ખેડૂતો સૌથી પહેલા અને સારું અને વધુ ઉત્પાદન મેળવવા માટે મોંઘા ખર્ચ કરી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે, પરંતુ ડીસાના ખરડોસણ ગામના મોતીભાઈ દેસાઈ છેલ્લા 4 વર્ષથી માત્ર દેશી ગાય આધારિત જ નોર્મલ ખર્ચમાં પ્રાકૃતિક પદ્ધતિ પ્રમાણે ખેતી કરી ઓછા ખર્ચમાં સારી એવી આવક મેળવી રહ્યા છે. મોતીભાઈ દેસાઈ દેશી ગાય આધારિત પોતાના ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિ પ્રમાણે ખેતી કરી જમીનની સાથે લોકોનું હેલ્થ સારું રહે તે માટે પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખાતર દ્વારા કરવામાં આવતી ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી રહ્યા છે. મારું નામ મોતીભાઈ કાળુભાઈ રબારી છે. તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, ગામ ખરડોસણ. પ્રાકૃતિક ખેતી વિશેની ચર્ચા અને રાસાયણિક ખેતી વિશેની ચર્ચા. પહેલાં સૌપ્રથમ મારા બાપ દાદા રાસાયણિક ખેતી કરતા હતા. એમને ઉત્પાદન ઓછું મળતું ને ખર્ચ વધી જતો, જમીન પણ બંજર થતી અને છેલ્લે જ્યારે વેચવા જતા ત્યારે કોઈ હાથમાં ઓછું આવતું. એટલે મારો અભ્યાસ 12 પાસ છે. પછી મારા ભાગમાં જમીન આવી 3 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને ઘન જીવામૃત અને ગૌમૃતમ બેક્ટેરિયા જેવી પ્રોસેસથી હું ખેતી કરું છું. જ્યારે મારા હાથમાં ખેતી આવી ત્યારે તો રાસાયણિક ખેતી હતી. પછી મેં ધીરે ધીરે સુભાષ પાલેકરની ટ્રેનિંગ લીધી, પછી મારા હાથમાં પ્રોજેક્ટની ટ્રેનિંગ લીધી અને પછી મેં જે ખેતી કરી એમાં મને આખો બદલાવ લાગ્યો અને ઉત્પાદન સારું મળ્યું, જમીન સુધરી, માનવનું સ્વાસ્થ્ય પણ સુધર્યું અને જે ઉત્પાદન મળે છે એકદમ પરફેક્ટ ઝેર વગરનું ઉત્પાદન. એ લોકો જે ખાય છે એમનું પણ સ્વાસ્થ્ય સારું રહે છે, જમીન પણ એકદમ પોચી રહે છે. અને જે હું ઘન જીવામૃત બનાવું છું એ ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર, પછી ગોળ છે, અનેક પ્રોસેસોથી ઘન જીવામૃત બનાવું છું. જીવામૃતમાં ગાયનું છાણ, ગાયનું જરણ, બેસન, ગોળ આ બધી પ્રોસેસોથી હું જીવામૃત બનાવું છું. પછી ગૌમૃતમ બેક્ટેરિયા જે સુભાષ પાલેકર બંસી ગીર ગૌશાળા અમદાવાદ ત્યાંથી મેં બેક્ટેરિયા લાવ્યા છે, એ બેક્ટેરિયા પણ હું જમીનની અંદર છોડું છું. પછી મેં ગાયનું છાણનો રસ પણ જમીનની અંદર જવા દઈએ છીએ. પછી અળસિયાનું ખાતર પણ જવા દઈએ છીએ અને દૂધ, ગોળ, ગૌમૂત્ર અને ગાયનો રસ આ બધું પણ મિક્સ કરીને જમીનની અંદર જવા દઈએ છીએ. અત્યારે મારી જમીન એકદમ રૂ જેવી પોચી માખણ જેવી જમીન છે. જે ઉત્પાદન મળે છે એક ઝેર મુક્ત મળે છે. અમે એનું પ્રોસેસિંગ મગફળી, અમે ઉત્પાદનમાં મગફળી, બાજરી અને બટાકાનું વાવેતર કરીએ છીએ. એમાં જે મગફળીનું ઉત્પાદન છે એનું પ્રોસેસિંગ અમે ઘોડાની અંદર કરાવીએ છીએ. પાસે બેસીને અમે તેલ કાઢીએ છીએ અને એ તેલ અમે અમારા કસ્ટમરોને સીધું વેચાણ કરીએ છીએ. એમને પણ ફાયદો સીધું અમારા ફાર્મ હાઉસથી લઈ અને ત્યાં મળે છે. એમને એકદમ મુલાયમ ઘી જેવું તેલ પણ એમને મળે છે. બીજું કે જમીન પણ સુધરે છે. ગયા વર્ષની વાત કરું તો મારે ચોમાસું મગફળી હતી. ચોમાસું મગફળીની અંદર મેં બિયારણ, પાયાના ખાતર માંડી, બિયારણ, મજૂરી ખર્ચ, થેસર, નિંદામણ, મજૂરો આ તમામ જે ખર્ચ કર્યો છે મેં 52,250 રૂપિયા. એની સામે મને ઉત્પાદન મળ્યું છે મગફળીનું 125 બોરી 5 વીઘાનું. એમાં ટોટલ 2,90,839 રૂપિયાનું મેં વેચાણ કર્યું અને અમે 20 બોરીનું પિલાણ કરાવ્યું હતું ઘોડા ઉપર. એ અમે મારા કસ્ટમરોને વેચાણ કર્યું હતું. 4500 રૂપિયા એક ડબ્બો આપ્યો હતો. એકદમ ચોખ્ખું ઘી જેવું તેલ અમે એનું વેચાણ કર્યું હતું. બીજું કે બટાકાની સિઝનની વાત કરું તો બટાકાની અંદર મેં 1,60,000 રૂપિયા બિયારણ સાથે મેં ખર્ચો કરેલો છે અને એની સામે મને 3,70,000 રૂપિયાનું ઉત્પાદન મળ્યું હતું. અને જે અત્યારની વાત કરું તો અત્યારે મગફળીનું વાવેતર છે અને બાજરીનું વાવેતર છે. મગફળીનું જે બિયારણ છે મારે 22,000નું બિયારણ છે અને એની અંદર પાયાનું ખાતર તરીકે મેં કામા કંપનીનું ઓર્ગેનિક ખાતર વાપર્યું છે. 6,000નું ખાતર છે. 4 વીઘા મગફળી છે, બાકીની બધી બાજરી છે. બાજરીની અંદર 800 રૂપિયાનો ખર્ચો છે, કારણ કે બિયારણ અમને ગવર્મેન્ટમાંથી મળ્યું છે, ગુજકો માર્શલમાંથી. એટલે એમાં કોઈ ખર્ચ નથી. 2 ગોળની પેટીનો ખર્ચ છે ખાલી 800 રૂપિયા, બાકીનો કોઈ ખર્ચો નથી એમાં. મગફળીની અંદર વાત કરું તો 30,000 જેવો ખર્ચો છે બિયારણ સાથેનો. એટલે ઉત્પાદન અમને સારામાં સારું મળશે અને અમે એનું પિલાણ કરીને તેલ વેચશું તો 4500 રૂપિયા મને એક ડબ્બો પડશે, બરાબર. એટલે
જે ખેડૂતો જે રાસાયણિક ખેતી કરે છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળે, કારણ કે જમીન સુધરશે, જમીન એકદમ રૂ જેવી થઈ જશે અને જે અનાજ પાકશે, અનાજ જો એ પરિવાર ખાશે તો પણ એનું સ્વાસ્થ્ય સારું રહે, વેચાણ કરશે તો સામેવાળો ખાવાવાળો પણ એક શરીર સ્વાસ્થ્ય સારું રહેશે, જમીન સુધરશે, ખર્ચ કરશે, ઉત્પાદન વધશે અને જે ખાવાવાળા છે એનું પણ સ્વાસ્થ્ય સારું રહેશે. એટલે મારો તો એક સંદેશ છે કે હું પ્રાકૃતિક ખેતી કરું છું તો મારી સાથે પણ વિશેષ અમારા ગામના જોડાય, આજુબાજુના જોડાય, બધા પ્રેરણા લે અને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જમીન સુધરે, સ્વાસ્થ્ય સુધરે, દેશ સુધરે અને દેશનો તમામ જે કેન્સર જેવા ભરડામાં દેશ જઈ રહ્યો છે એમાંથી મુક્તિ દેશને મળે